નમસ્કાર, શો ટાઈમમાં આપનું સ્વાગત છે। ભાવનગરના વડવા તલાવડી વિસ્તારમાં ભાજપના અગ્રણી ઉપર હુમલો કરનાર 3 શખ્સની નીલમબાગ પોલીસે ધરપકડ કરી છે। ભાવનગર શહેર ભાજપ સંગઠનના પૂર્વ ઉપપ્રમુખ નીતિનભાઈ રાઠોડે દારૂના અડ્ડા અંગે પોલીસ ફરિયાદ કરી હતી। તે બાબતની દાજ રાખી નીતિનભાઈ ઉપર હુમલો કરવામાં આવ્યો હતો। આ બનાવ અંગે નીલમબાગ પોલીસે ગુનો નોંધી હુમલો કરનાર હરેશ અશોકભાઈ રાઠોડ, રાકેશ અશોકભાઈ રાઠોડ અને મનોજ નાનુભાઈ રાઠોડની ધરપકડ કરી છે। આ કેસમાં સામેલ અન્ય શખ્સને ઝડપી લેવા પોલીસે તજવીજ હાથ ધરી છે।